નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સાંજરોલી ગામે કેનાલમાં વારંવાર ભંગાણ થતાં ખેડૂતોના પાકને નુકસાન। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામે પાણીની કેનાલમાં ભંગાણ થતાં પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે, જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થયેલ છે। આ કેનાલમાં ભંગાણની ઘટના વારંવાર બનતી રહી છે અને તેની જાણ કચેરીના અધિકારીઓને કરવામાં આવતા છતાં પણ અધિકારીઓએ આંખ આડા કાન કરી રહ્યા છે, જેને લઈને ખેડૂતોને પાકનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર કોણ ચૂકવશે તે ચિંતાનો વિષય હાલ સર્વે નંબર 35 તથા ખાતા નંબર 192માં એરંડાના પાકનું વાવેતર કર્યું હતું, જેમાં પાણી ફરી વળતા આ પાકને નુકસાન થયેલ છે, જેની જાણ નર્મદા નહેર પેટા વિભાગ નંબર 14ના નાયબ કાર્યપાલક ઇજનેરને કરવામાં આવેલ છે। આ નુકસાનને લઈ ખેડૂતોનું શું કહેવું છે તે સાંભળીએ। હું સોમાભાઈ કરશનભાઈ તરવી, ગામ સાંજોલી, તાલુકો ગરુડેશ્વર લાગે છે અને આ મારો ખાતા નંબર 192 ને સર્વે નંબર જે ઊભા છે એ 35 છે। એમાં એરંડાનું વાવેતર કરેલું છે અને એરંડા સંપૂર્ણ પાકી ગયેલા છે અને થોડા બાકી છે અને એમાં વારંવાર કેનાલનું પાણી તૂટી જવાથી મને નુકસાન થયેલું છે। હું મામલતદારને પણ એક કોપી આપેલ છે, એક નર્મદા નિગમને પણ જે કેનાલ ડિપાર્ટમેન્ટને આપી છે અને હું કલેક્ટરને પણ એક કોપી આપવાનો છે। મને વારંવાર મને આવું નુકસાન થઈ રહ્યું છે, તો શું મને સરકાર આ બાબતે મને વળતર ચૂકવશે જે નુકસાન થયેલ છે એ બાબતમાં? Subscribe now and press the bell icon. Never miss an update.